નમસ્કાર, જય સોમનાથ, જય દ્વારકાધીશ. આજના સેશનમાં આપણે જે પેલા બ્લુ પ્રશ્નો છે આગળના ટોપિકના એ બ્લુ પ્રશ્નો જોઈ લો. ત્યારબાદ આપણે શ્વસન વિશેની વાત કરીશું. સ્વયંપોષી અને વિષમપોષીના તફાવત અહીંયા તમારી સામે જોવા મળે છે. પછી પ્રકાશ સંશ્લેષણની કાચી સામગ્રી, એસિડની ભૂમિકા ને બધી બાબતો છે. સ્ક્રીનશોટ પાડી લેવાય જરૂરિયાત હોય તો. ઓકે, ત્યારબાદ પ્રવૃત્તિ આપેલી છે જે આપણે શ્વસન વાળો ટોપિક છે ને પ્રવૃત્તિ 5.4 ની આપણે વાત કરવાની છે. તો આ 5.4 માં પ્રવૃત્તિમાં શું આપેલું છે એની વાત કરીએ તો એક કસનળી લીધી, એમાં શું કર્યું, ચૂનાનું પાણી ભર્યું, 2 કસનળી લીધી. આ ચૂનાનું પાણી બંને કસનળીમાં ભરી એક કસનળીમાં પિચકારી વડે હવા ભરી અને બીજી કસનળીમાં આપણા મુખ વડે આપણે શું કરવાનું છે, હવા આપવાની છે એની અંદર. એટલે દ્રાવણ કેવું થાય એ તમારે અહીંયા ચકાસણી કરવાની છે કે જે આપણે શ્વાસ બહાર કાઢીએ એમાં શું હોય, શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય. જ્યારે આપણે ફૂગ દ્વારા છે એ હવા આપીશું એટલે છે ને આ ચૂનાનું પાણી છે ને પાણી એ છે એ કેવા રંગનું થઈ જાય, દૂધિયા રંગનું થઈ જાય. આ દૂધિયા રંગનું થાય ને આમાં રંગ પરિવર્તન આવે ને એ શું દર્શાવે કે કાર્બન ડાયોક્સાઇડ જ્યારે ચૂનાની સાથે પ્રક્રિયા કરશે ત્યારે તે દૂધિયા રંગનું દ્રાવણ બનાવશે, એટલે કે તે રંગ પરિવર્તન આવશે. અને જે આ પિચકારીની અંદર તો શું હોય કે બધા વાયુઓ સાથે જતા હોય એટલે કાર્બન ડાયોક્સાઇડનું વધુ પ્રમાણ હોય. પણ આપણે જ્યારે ઉશ્વાસમાં બહાર શું કાઢીએ, કાર્બન ડાયોક્સાઇડ, તો એના કારણે આ રંગ છે એ દૂધિયા રંગનું જોવા મળશે ને આમાં કોઈ જાતનો રંગ પરિવર્તન થતો નથી. તો આ પ્રવૃત્તિ દ્વારા આપણને શું ખબર પડે કે આપણે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ શ્વાસમાં. જે એક પ્રક્રિયા આપેલી છે ને એ પ્રક્રિયા તમને શું દર્શાવે છે, તો એ પ્રક્રિયામાં તમને એવું કહેવામાં આવ્યું છે કે એક કસનળીની અંદર તમારે શું કરવાનું છે કે ફળનો રસ અથવા ખાંડનું દ્રાવણ, ફળનો રસ અથવા ખાંડનું દ્રાવણ આ તમારે લેવાનું છે. અને એમાં શું કરવાનું છે, થોડીક યીસ્ટ નાખવાની છે. યીસ્ટ એટલે તમે જે આ યીસ્ટ નાખો અને મિશ્રણને પેક કરીને રાખી દેવાનું છે. થોડા સમય પછી એ દ્રાવણ તમારે ચકાસવાનું છે. શું થશે કે આ દ્રાવણ છે એમાં તમારે થોડુંક ચૂનાનું પાણી છે ને તૈયાર કરીને એમાં રાખી દેવાનું. એમાં ચૂનાનું પાણી છે એ નાખશો, ચૂનાનું પાણી એટલે આની અંદર પ્રક્રિયા થઈ છે ને એમાં યીસ્ટ છે ને યીસ્ટ એ અધારક શોષણ કરી કાર્બન ડાયોક્સાઇડ અને ઇથેનોલ આ ઇથેનોલ નાખશે એટલે કે બનાવશે. તો જે આ કાર્બન ડાયોક્સાઇડની હાજરી છે ને એના કારણે શું થશે, અહીંયા રંગ પરિવર્તન આવશે, ચૂનામાં રંગ પરિવર્તન આવશે. એટલે આપણને શું ખબર પડે કે જ્યારે યીસ્ટ છે એ પ્રક્રિયા કરે કોઈ પ્રક્રિયા ગ્લુકોઝ સાથે ત્યારે જે બનાવશે એ કાર્બન ડાયોક્સાઇડ અને ઇથેનોલ બનાવશે, જે આપણે જોઈએ કે દારૂ છે, દારૂ બનાવવામાં ઉપયોગમાં આવે. એટલે આ રીતના પ્રવૃત્તિ તમારે 2 આપેલી છે કે જેથી તમને શું ખબર પડે, કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થતો હોય ત્યાં તમે તેને પ્રેઝન્ટ દર્શાવવા માટે ચૂનાના પાણીનો ઉપયોગ કરવામાં આવે. એટલે આપણે જે ચેપ્ટરની અંદર આ ટોપિક આપેલો છે શ્વસન, એ શ્વસન અહીંયા આપણે સમજવાનું છે. તો એમાં જો તમારે એક રાસાયણિક પ્રક્રિયા આપેલી છે, શું છે, આપણા શરીરની અંદર જ્યારે આપણે ખોરાક ખાઈએ એ ખોરાકનું આપણે જે પાચન થયું નાના આંતરડામાં, ત્યાં શું કર્યું કે રસાંકુરો છે આ છે એ જે પદાર્થ બનેલો છે કાર્બોદિત, પ્રોટીન, ચરબી જે છે એ બધી છે એ એટલે કે ગ્લુકોઝ સાથે લઈ અને તે છે રસાંકુરો ત્યાંથી શું કરશે, એનું શોષણ કરી અને પોતે ક્યાં લઈ જશે, આ છે એ આપણા કોષની અંદર લઈ જાય. ક્યાં લઈ જાય, કોષની અંદર. જે કોષની અંદર આ ગ્લુકોઝ રહેલો છે ને એ 6 કાર્બન વાળો પરમાણુ છે, C6H12O6. તો આ જે ગ્લુકોઝ છે એ કોષરસમાં ભળી અને શું કરશે, 3 કાર્બન વાળો પરમાણુ બનાવશે, એટલે કે 3 કાર્બનનો અણુ બનાવશે જેને પાયરુવેટ તરીકે ઓળખવામાં આવે. એ પાયરુવેટ છે એ પાયરુવેટ ને જો
ઓક્સિજનની હાજરી એટલે આપણે જ્યારે શ્વસન કરીએ એ શ્વસન જો તેને ઓક્સિજન મળે કે ઓક્સિજન ત્યાં તે પ્રક્રિયા કરીએ આપણા કોષની અંદર અને જો કણકસૂત્રોમાં આ પ્રક્રિયા થાય ઓક્સિજનની હાજરી મળે એટલે કે ટૂંકમાં નોર્મલ આપણે શ્વસન કરતા હોય અત્યારે હું અહીંયા બેઠેલો છું કાર્ય કરી રહ્યો છું ઉર્જાનો ઉપયોગ થાય છે તો અહીંયા અત્યારે મારે કેવું શ્વસન થાય જ્વારક શ્વસન તમને જોવા મળશે તો અહીંયા તમારે જે ઓક્સિજનની હાજરી છે એટલે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે પછી પાણી ઉત્પન્ન થશે અને એનર્જી ઉત્પન્ન થશે જોવા મળશે એટલે કે ઉર્જા તમને ઉત્પન્ન થતી જોવા મળે આ રીતના એક તમારી આ પ્રક્રિયા છે પણ જો ઘણી વખત હું દોડતો હોય અથવા તમે ક્યાંય દોડવા જાઓ અને શું થાય કે તમારા શરીરની અંદર જેટલી જરૂરિયાત ઓક્સિજનની હોય એનાથી વધારે જરૂરિયાત પડે કારણ કે ઉર્જાની જરૂરિયાત વધારે પડવાની છે તો જો ઓક્સિજન પૂરતો ન મળે તો શું થાય કે આપણા શરીરની અંદર ઉર્જાની તો જરૂરિયાત હોય એટલે ઉર્જા બનાવવા માટે આ ઓક્સિજનને હાજરી નથી એટલે કે અભાવના કારણે જે આપણા સ્નાયુઓ છે ને સ્નાયુઓમાં આ પ્રક્રિયા થતી જોવા મળે છે જે આ પાયરુવેટના 3 અણુ છે કાર્બનના 3 અણુ એ લેક્ટિક એસિડમાં રૂપાંતરિત પામશે અને ઉર્જા આપશે કે જેથી આપણને શું કે આપણે દોડવા માટે શક્તિ મળે અથવા કોઈ પણ અચાનક કાર્ય કરી રહ્યું છો તમારા શરીરને વધારે પડતા ઓક્સિજનની જરૂરિયાત હોય ને ઓક્સિજનનો પુરવઠો પૂરતો ન થાય ત્યારે આ ઘટના છે ને જોવા મળશે કે જેથી આપણે આપણા શરીરને જે મળતી ઉર્જા છે એ ઉર્જા તો પૂરતી મળશે પણ ઓક્સિજન વિનાની હશે એટલે શું થશે કે લેક્ટિક એસિડનો સ્ત્રાવ થશે અને ઉર્જા મળશે પણ આપણે જોઈએ કે ઘણી વખત અચાનક આપણે કોઈ કાર્ય કરી નાખ્યું હોય અથવા કોઈ દોડ કરી નાખી હોય તો આપણા સ્નાયુઓનો દુખાવો થાય એ આ લેક્ટિક એસિડના કારણે તમને બીજા દિવસે દુખાવો થતો જોવા મળશે ત્યારબાદ એક વસ્તુ એવી આપેલી છે કે જ્યારે આ ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ કોઈ ઓક્સિજનની ગેરહાજરીમાં એને આથવણની પ્રક્રિયા એટલે કે જ્યારે યીસ્ટની અંદર આ ઘટના જોવા મળે કે યીસ્ટ નાખીને આથવણ લાવવામાં આવે અને ઓક્સિજન ત્યાં શું હોય ગેરહાજર હોય ત્યાં હાજર હોય નહીં ત્યારે તે ઇથેનોલ બનાવશે ઇથેનોલ કાર્બન ડાયોક્સાઇડ અને તે ઉર્જા પ્રાપ્ત થશે એટલે કે આ બે કાર્બન અણુવાળો હશે ને અહીંયા CO2 હશે એટલે કે આ ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ તમને ઉર્જા મળતી જોવા મળશે આ રીતના તમે જોઈ શકો કે રાસાયણિક પ્રક્રિયાઓ જે જોવા મળે એ આપણા શરીરની અંદર પણ જોવા મળશે સમજાઈ ગયું કે આ ગ્લુકોઝનું પાયરુવેટમાં વિઘટન IMP છે ઘણી વખત પૂછાય એટલે યાદ રાખવાનું છે તમારે ઓકે તો અહીંયા આપેલું છે ડિટેલમાં કે કેટલાક સજીવો છે એ ઓક્સિજનનો ઉપયોગ ગ્લુકોઝના સંપૂર્ણ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના વિઘટન દ્વારા વિખંડન કરવામાં આવે છે અને કેટલાક અન્ય સજીવો છે એ બીજા કાર્યનો ઉપયોગ કરે છે ઓક્સિજન પ્રાપ્ત થતો નથી ત્યારે તે કાર્યરત હોતું નથી ઘણા સજીવોની અંદર પણ આ બધી જ અવસ્થાઓ ગ્લુકોઝના કાર્બન વાળા અણુ છે 3 કાર્બન વાળા અણુ એ પાયરુવેટનું શું કરે છે વિઘટન કરે છે અને તે કોષરસમાં જાય છે ક્યાં જાય છે કોષરસની અંદર થતો જોવા મળશે જ્યારે કોષરસમાં જાય તે પાયરુવેટ છે એ જો ઓક્સિજનની ગેરહાજરી એટલે કે યીસ્ટમાં થતી પ્રક્રિયા છે ત્યારે ઇથેનોલ કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત થાય છે અને યીસ્ટમાં દ્વારા શું થાય આથવણની પ્રક્રિયા થતી જોવા મળશે પણ આ ઓક્સિજનની ગેરહાજરી થવાથી આને શું કહેવામાં આવે છે અજારક શ્વસન કહેવામાં આવે છે પાયરુવેટનું વિખંડન કે વિઘટન ઓક્સિજનનો ઉપયોગ કરીને જો કણાભસૂત્રોમાં થાય છે ઓક્સિજનનો ઉપયોગ એટલે કે જારક શ્વસન થાય અને 3 કાર્બન વાળા પાયરુવેટનું અણુનું વિઘટન છે એ 3 કાર્બન વાળા અણુમાં રૂપે થાય આપે છે અને બીજી નિપજ શું આપે પાણી આપે ને ઉર્જા આપે તો આ રીતના જે થતી પ્રક્રિયા છે એને શું કહેવાય જારક શ્વસન કહેવામાં આવે અને જારક શ્વસનની તુલનામાં શું થાય કે અજારક શ્વસનની તુલનામાં જારક શ્વસન છે ઉર્જાનો ત્યાગ ખૂબ જ વધારે થાય છે ત્યારે કેટલીક વાર શું થાય કે સ્નાયુઓના કોષોની અંદર ઓક્સિજનના અભાવ એટલે કે અજારક શ્વસનના કારણે ઓછા પ્રમાણને કારણે પાયરુવેટ શું કરે છે વિઘટન થઈ અને બીજા પરિપથમાં થાય છે એટલે કે બીજા રીતના થતું જોવા મળે 3 કાર્બન વાળો પરમાણુ શું કરે લેક્ટિક એસિડનું રૂપાંતરણ કરે અને ઉર્જા આપે એટલે અહીંયા અજારક શ્વસન તમારે જોવા મળશે સ્નાયુની અંદર ને અચાનક જો આ પ્રક્રિયા થાય ત્યારે સ્નાયુ છે લેક્ટિક એસિડનું શું કરે છે નિર્માણ કરે છે અને સ્નાયુઓ શું થાય છે જકડાઈ જાય છે એટલે કે આપણને બીજા દિવસે છે એ શું થાય છે બીજા દિવસે દુખાવો થાય એમાં હાથ પગમાં
હાથ દ્વારા પણ અચાનક જો તમે કસરત કરી નાખો ને આવું થાય ત્યારે પણ આ ઘટના જોવા મળશે. ત્યારબાદ તમારે એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એની વાત કરી દઈએ. થોડીક માહિતી છે, બેઝિક માહિતી શું છે કે મોટા ભાગના કોષીય પ્રક્રિયાઓ માટે એટીપી છે એ એક શું છે, ઉર્જાનું ચલણ છે. શ્વસનની જ્યારે પ્રક્રિયા મુક્ત રીતના થયેલી હોય અને ઉર્જાનો ઉપયોગ એડીપી દ્વારા અકાર્બનિક ફોસ્ફેટમાંથી શું કરે છે, એટીપી નું નિર્માણ કરે છે. એડીપી માંથી શું કરે એટીપી બનાવે. એટલે આત્મરોષી પ્રક્રિયા છે કે જેમાં કોષની અંદર થતી જોવા મળે. એટીપી નો ઉપયોગ છે એ પ્રક્રિયાનું શું કરે છે, સંચાલન કરતું જોવા મળે, સંચાલન કરવામાં કાર્ય કરતું જોવા મળશે. અને પાણીનો ઉપયોગ છે એટીપીમાં અને આંતરિક ફોસ્ફેટ એટલે કે અકાર્બનિક સંલગ્નતા તૂટે છે અને 30 કિલો મોલ જેટલું તમને શું જોવા મળશે, ઉર્જા મુક્ત થતી જોવા મળશે, કિલો જૂલ પ્રતિ મોલ. આ રીતના જોવા મળશે. અને એટીપી નો ઉપયોગ છે એ સંકોચન, પ્રોટીન સંશ્લેષણ, ઉર્મિ વેગોનું વહન અને પ્રજનન માટેની ક્રિયા માટે ઉપયોગી થાય છે. એટીપી ના ઉપયોગ પૂછાઈ શકે. શું પૂછાઈ શકે? ઉપયોગ. એટલે આ વસ્તુ યાદ રાખવાની છે, વધારે ડિટેલમાં જરૂર નથી. એક પૂર્ણ નામ યાદ રાખવાનું, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. બાકી બીજું કંઈમાં પૂછાતું નથી. ત્યારબાદનો ટોપિકની વાત કરીએ કે ઝારક શ્વસન વનસ્પતિઓમાં શું છે, ઝારક શ્વસન. તો ઝારક શ્વસન છે એ ઓક્સિજનની હાજરીમાં થતું જોવા મળે. એટલે આપણે જે શ્વસન જોવા મળે એ શ્વસનની વાત કરીએ તો જ્યારે ઓક્સિજન પર આધારિત હોવાથી ઝારક શ્વસન છે એ સજીવોમાં આવશ્યક છે અને પર્યાપ્ત માત્રામાં શું કરે છે, ઓક્સિજન પ્રાપ્ત કરતા રહે છે આપણે જ્યારે શ્વસન કરીએ ત્યારે. પણ વનસ્પતિઓમાં વાયુ છે વિનિમય રંધ્ર દ્વારા શું થાય છે, આંતરકોષીય અવકાશ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે કે અંદર આંતરકોષીય અવકાશ રહેલો તેના આધારે આ નક્કી થતો જોવા મળે. બધા કોષો છે એ વાયુના સંપર્કમાં હોય છે. અહીં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણસર આપલે દ્વારા થાય છે કે જ્યારે આપલે થતી જોવા મળે ત્યારે આ તમને જોવા મળશે. શું કરે કે રાત્રિ દરમિયાન છે એ કોઈ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી નથી ત્યારે કાર્બન ડાયોક્સાઇડ છે એ બહાર નીકળવું મુખ્ય આપલે પ્રક્રિયા બને છે. દિવસ દરમિયાન શું થાય, શ્વસન દ્વારા નિર્માણ પ્રમાણ કાર્બન ડાયોક્સાઇડ છે એ પ્રકાશ સંશ્લેષણમાં વપરાય છે અને તમારે અન્ય સમયે શું થાય છે કે ઓક્સિજન મુક્ત થવું એ મુખ્ય ઘટના જોવા મળે. એટલે કે રાત્રિ દરમિયાન શું થાય કે રાત્રિ દરમિયાન જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ન થાય ત્યારે શું થાય, તે ઓક્સિજન લેતો જોવા મળશે. પણ જ્યારે દિવસ દરમિયાન છે એ કાર્બન ડાયોક્સાઇડ તે લે છે અને ઓક્સિજન તે મુક્ત કરતો જોવા મળશે. શું કીધું કે પ્રવૃત્તિ 5.6 આપેલી છે અને જળચર પ્રાણીઓમાં શું છે, શ્વસન તમારે દર્શાવવાનું છે. કે જળચર પ્રાણીઓ કે જે પાણીની અંદર રહે છે એ પાણીની અંદર જે રહેલા પ્રાણીઓ છે એનું તમારે શ્વસન કઈ રીતના જોવા મળે. પ્રવૃત્તિ 5.6 એમાં શું કીધેલું છે કે તમારે એક જોઈએ કે માછલી ઘર હોય, માછલી ઘરની અંદર તમારે માછલીઓનું અવલોકન કરવાનું છે કે એ શ્વસન કઈ રીતના કરે. એમાં કોઈ ઝાલર જેવી રચના હોય ને, ઝાલર, એનું તમારે નિરીક્ષણ કરવાનું છે. ખુલ બંધ થાય, ખુલી જાય અને બંધ થાય એ તમારે નિરીક્ષણ કરવાનું છે કે કેટલી વાર થાય, તે શ્વસન કઈ રીતના કરે. આ છે એક મિનિટની અંદર તમારે પ્રક્રિયા જોવાની છે કે કઈ રીતના તે શ્વસન કરે. હવે માછલી છે ને, માછલી અહીંયા આકૃતિ દોરીને પ્રયત્ન કરું તો આ માછલી છે ને એને અહીંયા ઝાલર જેવી રચના હોય. એ ઝાલર જેવી રચના હોય ને આ રીતના, અહીંયા આ રીતના ભાગ હોય, અહીંયા આ રીતના ઝાલર જેવી રચના હોય. એ ઝાલર છે એ ફૂલ બંધ થતી હોય. એ શું કરે કે પાણીની અંદર છે એ દ્રાવ્ય ઓક્સિજન હોય. એ દ્રાવ્ય ઓક્સિજન છે ને એ માછલીઓ લે. કારણ કે બધી માછલીઓ આવું નથી કરતી. ઘણી માછલીઓ છે દરિયાની સપાટી પર આવીને વાતાવરણમાં ઓક્સિજન લઈ લે. પણ સામાન્ય નાની માછલીઓ છે આવું કરતી જોવા મળે કે જે અહીંયાથી તમારે મુખની અંદર તે પાણીને જવા દેશે અને જે તેની સાથે તે રુધિર કેશિકાઓ સાથે જોડાયેલ જે પાણીની અંદર દ્રાવ્ય ઓક્સિજન છે એ દ્રાવ્ય ઓક્સિજન છે એ તેમાંથી તે મેળવી લેશે અને રુધિરની અંદર દાખલ કરશે અને વધારાનું પાણી છે એ ઝાલર ફાટની સાથે તે બહાર નીકળતું જોવા મળશે. કે આ રીતના છે એ શ્વસન તમારે માછલીઓની અંદર જોવા મળશે. અને જે ઘણી માછલીઓ એવી છે કે જે ડાયરેક્ટ, એટલે કે વ્હેલ માછલી છે આ છે એ બધી ડાયરેક્ટ વાતાવરણમાંથી પણ ઓક્સિજન લે. તમે જોતા હોય કે ઘણી વખત સપાટી ઉપર આવે અને પાણી બહાર કાઢતી જોવા મળે.
એ ત્યાંથી શ્વસન કરવા માટે સપાટી પર આવતી હોય. તો અહીંયા આપેલું છે કે સ્થળચર પ્રાણીઓ છે વાતાવરણમાંથી તો ઓક્સિજન મેળવી લે, પણ જ્યારે પાણીમાં રહેલ જે પ્રાણીઓ છે એ શું કરે કે દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરે, અને જળચર પ્રાણીઓ છે એ શું કરે કે શ્વસન લેવા માટે સ્થળચર પ્રાણીઓની તુલનામાં ખૂબ ઝડપી હોય છે. અને માછલીઓ પોતાના મોં દ્વારા શું કરે છે પાણી મેળવી લે છે અને પ્રયત્નપૂર્વક ઝાલર સુધી પહોંચાડે, અને ત્યાં રુધિરમાં દ્રાવ્ય છે એ ઓક્સિજન તે મેળવાય છે. સ્થળચર પ્રાણીઓ શું કરે શ્વસન કરે, આપણે જે શ્વસન કરીએ એ વાતાવરણમાં ઓક્સિજન ડાયરેક્ટ ઉપયોગમાં લે, અને વિવિધ જે કોષો છે, વિવિધ સજીવો છે એ ઓક્સિજન અલગ અલગ રીતના લેતા જોવા મળશે. આપણે જે રીતના લઈએ એ રીતના બધા પ્રાણીઓ ન લે, અલગ અલગ રીતના જોવા મળે. આ રીતના તેના અંગો એક એવી રચના ધરાવે કે જેથી તે શ્વસન કરી શકે, અને સપાટીનું ક્ષેત્રફળમાં પણ શું કરે કે વધારો થતો જોવા મળે, અને ઓક્સિજન યુક્ત જે વાતાવરણમાંથી જે ઓક્સિજન છે એનો સંપર્ક કરી અને તે મેળવતા જોવા મળે છે. સ્થળચર પ્રાણીઓ એટલે કે આપણે જમીન ઉપર રહીએ એ પ્રાણીઓ આ રીતના વાતાવરણમાં ઓક્સિજન લે, અને જમીનની અંદર રહેલા પાણીની અંદર રહેલા જે પ્રાણીઓ છે એ આ રીતના જે ઝાલરમાં જોવા મળશે એના દ્વારા તે શ્વસન કરતા જોવા મળશે. મનુષ્યનું શ્વસન તંત્ર એની વાત કરીએ. મનુષ્યના શ્વસન તંત્રની અંદર સામાન્ય જો આકૃતિ આપેલી છે અહીંયા, એ શ્વસન કઈ રીતના કરે કે આપણે જે નસિકા છિદ્ર હોય એ નસિકા કોટર અહીંયા આવેલી હોય, પછી શ્વાસ નળીમાંથી તે છે એ ડાયરેક્ટ આપણા ફેફસાની અંદર શું થાય કે શ્વાસ થાય, જે વાયુ છે એ જાય, અને તે અહીંયા રુધિર કે તમારે અહીંયા શું જોવા મળશે કે જે વાયુ કોષો જોવા મળશે એ વાયુ કોષોનો ઉપયોગ દ્વારા તે શું કરે કે રુધિરની અંદર ઓક્સિજનને ઉમેરી દે, અને તે ઓક્સિજન છે એ પાછું ક્યાં જાય કે હૃદયની અંદર જાય. આ ઓક્સિજન અહીંયા ઉમેરાઈ ગયું અને તે રુધિર છે એ પાછું હૃદયની અંદર જાય. હૃદય છે એ વિવિધ અંગો સુધી તે પહોંચાડશે, અંગો સુધી. હવે અંગોમાંથી આ ઓક્સિજનનો ઉપયોગ થઈ જાય, કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર થઈ જાય, તે પાછું હૃદયમાં લાવવામાં આવે. હૃદય છે એ પાછું શું કરે વાયુ ફેફસાની અંદર લાવવામાં આવે, એટલે રુધિરને પાછું ફેફસાની અંદર લાવવામાં આવે, અને ફેફસા દ્વારા પાછું છે વાયુ કોષો છે એની અંદર ઓક્સિજન ઉમેરવામાં આવે. આ રીતના તે સાયકલ ચાલતી જોવા મળશે. અહીંયા તમારે ડિટેલમાં નોટ્સમાં આપેલું છે કે મનુષ્ય નસિકા કોટર દ્વારા શરીરમાં હવા લે છે. નસિકા કોટરો છે એના દ્વારા તમારે આવરિત જે હવા છે એ માર્ગ દ્વારા શું કરે છે, નાના મૂળરોમ જોવા મળે, નાકની અંદર નાના નાના વાળુ જેવી રચના આવેલી હોય. એ શું કરે કે અશુદ્ધિ મતલબ કે વાતાવરણમાં રહેલી જે ધૂળ છે એ ધૂળને એની અંદર ન આવવા દે, કે જેથી તે ચોખ્ખી હવા અંદર આપણા શરીરની અંદર જઈ શકે. શ્લેષ્મ જેવું આવરણ આવેલું હોય તે આવા રજકણો અટકી જાય, તે પ્રક્રિયામાં આપણે શું થાય તે મદદરૂપ થતી જોવા મળશે. નસિકા કોટરો છે એ હવા દ્વારા ગ્રીવામાં જાય છે, ફેફસાનું શું કરે છે વહન કરે છે. ગ્રીવા કે કંઠનળી, અહીંયા તમારે કંઠનળી જોવા મળે, એ કંઠનળી છે એ કાસ્થિમય વલય જેવી રચના જોવા મળશે. તે શું કરે છે કે સુનિશ્ચિત કરે છે કે હવાનો માર્ગ બંધ છે કે ઢાંકી દે છે. અહીંયા જે કાસ્થિમય રચના ઘાટી ઢાંકણ જેવી રચના જોવા મળશે, કે જ્યારે આપણે ખોરાક ખાઈએ ત્યારે તે શ્વાસ નળીને બંધ કરી દે, બાકી આપણે અન્ન નળીને બંધ રાખતી જોવા મળશે. તો આ ઘટના જોવા મળે. ફેફસાઓમાંથી અંદરના માર્ગમાં નાની નાની નલિકામય વિભાજન થાય છે, જે છેવટે શું કરે છે કે ફુગ્ગા જેવી રચના બનાવે છે, અને પરિણામે તે વાયુ કોષો તરીકે ઓળખાતા જોવા મળશે. જે અહીંયા આપણે આકૃતિ આપેલી છે વાયુ કોષો, એ વાયુ કોષોની આકૃતિ દ્વારા તમે સમજી શકો કે આપણે કઈ રીતના વાયુ કોષો જોવા મળશે. ત્યારબાદ વાયુ કોષો દ્વારા વાતની થઈ શકે છે, અને વાયુ કોષો છે એ શું કરે કે દિવાલ દ્વારા રુધિર કેશિકાઓ દ્વારા શું કરે છે કે જાળી જેવી રચના જોવા મળશે. એ વાયુ કોષો છે એ કાર્બન ડાયોક્સાઇડને શું કરે છે મુક્ત કરે છે ત્યાંથી, એટલે કે તે શ્વસન દ્વારા પાછું બહાર નીકળી જાય. અને વાયુ કોષોમાં રુધિર કેશિકાઓ અને રુધિર છે એ વાયુ કોષો છે એમાંથી હવા જે ઓક્સિજન લઈને આવી છે એ ઓક્સિજનને તે તેની અંદર ઠાલવશે, એટલે કે ત્યાં તે રુધિરમાં ભેળવશે, અને તે બધા વિવિધ અંગો સુધી પહોંચશે. અને ફેફસા હંમેશા હવાનું શું કરે છે કે વિનિમય દ્વારા વિશિષ્ટતા દર્શાવે છે, અને ઓક્સિજનનું શોષણ કરે છે. કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં મુક્ત થાય છે, અને પર્યાપ્ત સમય તે મળી રહે છે. એટલે કે આપણે જે ધારક શ્વસન જોવા મળશે એ ધારક શ્વસન અહીંયા જોવા મળશે, પર્યાપ્ત ટૂંકમાં મળી રહી છે. ફેફસા દ્વારા શ્વાસરંજક દ્રવ્ય છે એ ઓક્સિજન લઈ અને પેશીઓ સુધી પહોંચાડે છે. તેમાં ઓક્સિજનની શું થાય છે ઉણપ થાય,
હોય ત્યારે શું થાય કે જે શ્વસન છે એ રંજક દ્રવ્ય દ્વારા હિમોગ્લોબિન છે જે ઓક્સિજન માટે ઊંચા બંધન ઉર્જા ધરાવે છે અને આ રંજક દ્રવ્યો દ્વારા લાલ રંગ છે એ રક્તકણોમાં શું થાય છે આવેલું હોય છે તે કાર્બન ડાયોક્સાઇડને પાણીમાં વધારે દ્રાવ્ય કરે છે અને તેથી તેનું પરિવહન છે એ રુધિરમાં દ્રાવ્ય અવસ્થામાં થતું જોવા મળશે. એટલે કે જે કાર્બન ડાયોક્સાઇડ છે એ શું કરશે રુધિરમાં સાથે ભળી જશે અને રુધિરની સાથે ત્યાં વહન પામશે. શું કરશે વહન પામતું જોવા મળશે. આ રીતના આપણા શરીરની અંદર છે એ શ્વસન જોવા મળશે. શું કીધું કે તમાકુ મોટા ભાગે જીભ, ફેફસા અને હૃદયના યકૃત પર અસર કરે છે. ધૂમ્રપાન સિવાય તમાકુ દ્વારા હૃદયને હુમલા, હૃદયની ઘાત અથવા ફેફસાને લાગતા રોગો છે એ વધારે થાય છે અને કેન્સર માટેનું શું છે જોખમી પરિબળ જોવા મળશે. એટલે કે તમાકુ જેવી ઘટનાઓ છે એનાથી આપણે દૂર રહેવું જોઈએ. આ વધારાની માહિતી છે, આમાં કંઈ વધારે લેવાની જરૂરિયાત નથી. યાદ રાખવું સામાન્ય રીતના. તો શ્વસન શું કહેવા માંગે છે કે શ્વસન માર્ગ છે એ ઉપરના ભાગમાં સૂક્ષ્મ મૂળરોમાં જોવા મળશે. તમને શું પ્રશ્ન થાય છે કે શ્વાસમાં લીધેલ હવામાંથી ઘણી વખત આવા ધૂળ, રજકણો જે આવશે કે જે આપણા શરીરની અંદર જવા માટે અથવા આપણે નુકસાન ન પહોંચાડે એટલા માટે આને રોકાઈ જાય છે. પણ જો ધૂમ્રપાન તમે કરો ને ત્યારે શું થાય છે આવા ધૂળને અટકાવી ન શકો કારણ કે મૂળરોમ છે નાશ પામી ગયા હોય ધુમાડાના કારણે. જેથી તે રસાયણો અને ફેફસાઓ સુધી તે પહોંચી જાય અને તેનું સંક્રમણ વધી જાય. એટલે કે કફ છે અથવા ફેફસાનું કેન્સર થાય તો આ બધી ઘટનાઓ માટે તે જવાબદાર છે. આ બધી માહિતી છે, આને કંઈ જરૂરિયાત છે નહીં. બાકી જે બ્લુ પ્રશ્ન આપેલા છે એક વખત જોઈ લો પછી વિડીયો પૂર્ણ કરીએ. પછી નેક્સ્ટ આપણે છે એ વહન વિશે અભ્યાસ કરીશું. ઓકે, સ્ક્રીનશોટ પાડી લેવાય. શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયાને જળચર પ્રાણીઓની તુલનામાં કરવાની છે એ સામાન્ય માહિતી છે. અહીંયા આપણે જે ચાર્ટ ભણ્યા આ ખાસ યાદ રાખવાનું છે, એમપી છે. ઓકે, હા તું સ્ક્રીનશોટ પાડી લીધો. ઓકે, અહીંયા સુધી રાખો છો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.